ચડી ગયો ચાર ઉપર. હેલો એવું કે હેલો ટાટા બાય સી યુ કહી દે એવું કહે. તો અત્યારે હું આવી ગયો છું અમારા ખેતરમાં જોવા માટે કે શું શું કર્યું છે અમારા પપ્પાએ પાક. તો તમને બતાવું છું અત્યારે હું ખેતરમાં અમારું પાક. તો આ જોઈ શકો છો ગાઈસ, આ છે ચરોતરનું સોનું, જે બ્લેક ગોલ્ડ કહેવામાં આવે છે. મોસ્ટ ઓફ બધા ચરોતરમાં અત્યારે આની જ ખેતી કરી છે. આ છે તમાકુ, આ સામે બાવળીઓ છે. મોસ્ટ ઓફ ગાઈસ અત્યારે ચરોતરમાં બધા તમાકુની જ ખેતી કરતા હોય છે, કારણ કે આ એક મુખ્ય પાક છે ખેડૂતો માટે ચરોતરમાં ગુજરાતમાં. આ છે ચંદનનું ઝાડ, ગુજરાતીમાં અમને હુકેટ કહેવાય છે. આ બાજુ આ તમે મકાઈ જોઈ શકો છો. આ બાવળીઓ છે. હું આવ્યો છું બાઇક લઈને ભેંસો માટે ચારો લેવા માટે. તમે જોઈ શકો છો બાઇક ઉપર ચારો બોધાઈ દીધો છે. આ આપણું બાઇક છે ને આ ચારો અને આપણી તમાકુ છે. આ રસ્તો છે, એના બીજી બાજુ બી તમાકુ છે. સામે સનસેટ તમે જોઈ શકો છો. તો અત્યારે આપણે આ ચારો લઈને જઈશું ઘરે, ભેંસોને નાખીશું, ભેંસોને ખાવા માટે. આપણું બાઇક છે. આ એક જબરજસ્ત જગ્યા છે જેની ઉપર તમે આરામ બી કરી શકો છો, બેસી બી શકો છો, અને આની ઉપર ચડીને આ બધા જ ખેતરમાં શું થઈ રહ્યું છે એ બી જોઈ શકાય છે. કયા ખેતરમાં વાંદરા આવ્યા હોય, કાં તો કોઈ જાનવર આવ્યું હોય, તો આની ઉપરથી જોઈ શકાય છે ચડીને. આની ઉપર બેસીને આરામ કરી શકાય છે. બહુ જબરજસ્ત આ ચડવા માટે પગથિયા જેવું કંઈક બનાવ્યું છે કાકાએ. આ આપણા કાકાનું બાઇક છે અને આપણું બાઇક છે. તો હવે આપણે ચાલુ કરીને જઈશું ઘરે. હા, તો આપણે જઈ રહ્યા છીએ હવે ઘરે. એક આજે બાઇક તમે જોઈ શકો છો. આ સામે રસ્તો છે ભૈલું. આ કાકા બી મારી જેમ ચારું લઈને જાય છે ભેંસો માટે ઘરે. આપણે ઘરે આવી ગયા છે. ચાર આપણી ઘરે પહોંચી ગઈ છે ભાઈ. આ અમારો નકશો. નકશો હેલો બોલ, હેલો નકશો, હેલો બોલ, હેલો. જો આ ચાર ઉપર ચડી ગઈ છે. જો હું ચડી જઈશ. Yeah.